ધોરાજીથી ઉપલેટા નેશનલ હાઈવે અને ભૂમિ ચોકડી નજીક આવેલા ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી પુરવઠાની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ પાણીની પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ખેડૂતોના ખેતરમાં જેસીબીથી ખેડૂતોના ખેતરોમાં કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ત્યાંના ખેડૂતો પોતાના ખેતરમાંથી જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતો પાસેથી મંજૂરી લીધા વગર ખોદકામ કરવામાં આવી રહ્યું। ખેડૂતોએ આ કામગીરીનું ખોદકામ અટકાવ્યું, ઉચ્ચ કક્ષાએ લેખિતમાં વિરોધ અને રોષ વ્યક્ત કર્યો। આ કામગીરી કરનાર એજન્સી પર કાર્યવાહી કરવામાં આવે, ખેડૂતોને વગર મંજૂરીએ ખોદકામ કરી જે ખેડૂતોને નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। મારું નામ ટોપિયા ભાવેશ ઉકાભાઈ। શું કહેશો આ તમારા વિસ્તારમાં જે ખોદકામ થયું છે પાઇપલાઇન નું આ ડાયરેક્ટ એને ચાલુ કરેલું છે સીધું, કોઈને કઈ જાણ કરી નથી, નોટિસ આપી એને, અને ડાયરેક્ટ ચાલુ કરી દીધું છે। અને આ ખોદકામ કરીને બધું વયા ગયા છે અને પાઇપલાઇન હમણાં ખેતરમાં મૂકેલી છે। અમારે કામ બધું અટકેલું પડ્યું છે। ક્યાંથી આવો છો? હું સુરત થી સ્પેશિયલ ધોરાજી આવ્યો છું। મારા ભાઈએ મને જાણ કરી છે કે આવી રીતે છે, અહીંયા પાઇપલાઇન નું કામ ચાલુ છે, એટલા માટે આજે સવારે હું સુરત થી અહીંયા આવ્યો છું ધોરાજીમાં। તમારી પરમિશન કે નોટિસ કે એવું તમને નહીં, મને કોઈ નોટિસ ને કાંઈ આપેલું નથી। શું તમારી માંગણી છે? માંગણી એ જ છે કે અમારે આની ઉપર કાર્યવાહી થાય અને અમારે કાયદેસર વળતર વ્યવસ્થિત મળે, એ જ માંગણી છે અમારી। તમારું નામ? મારું નામ નટુભાઈ। મારી જમીન ધોરાજી જે ઉપલેટા બાયપાસ રોડ ઉપર આવેલી છે, તો મારી જમીનની અંદર પાઇપલાઇન નાખવા માટે મને કોઈ જાતની મંજૂરી માંગેલ નથી હતું, અને પાઇપલાઇન મારા ખેતરમાં નાખવા માટે જેસીબી તથા એના માણસો આવેલા છે, તો મને યોગ્ય વળતર અને વહેલાસર વળતર મળે એવી મારી માગણી છે। તમારી પાસે પરમિશન લીધવામાં આવેલી છે? મારી પાસે કોઈ પરમિશન કે મને કોઈ નોટિસ બજાવવા મળેલી નથી। શું તમારી માંગણી છે આ બાબતે? મારી માગણી એક જ છે કે બધા ખેડૂતોને યોગ્ય વળતર અને સારું વળતર મળે એવી માગણી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।